વાળા છે ને 15 મિનિટમાં આવતા જશે ને હજી બોલ તારા પપ્પા ફાટેલી ગંજીમાં બેઠા છે એમ નહીં કે આપણા નાવા જઈને કપડાં બદલીએ ક્યાંક છોકરા વાળા તમારી હાલત જોઈને ભાગી ન જાય અને જો અત્યારથી કહી દઉં છું છોકરા વાળા આવે એટલે વ્યવસ્થિત બેસવાનું છે અને વ્યવસ્થિત વાત કરવાની છે ભાડું તમે ફેંકામ ફેંકી કરી છે તો તમારા હારાવટ નથી ગયા વખતે તને ખબર છે ને તને છોકરો જોવા આવ્યો તો તારા પપ્પાએ એટલી ફેંકામ ફેંકી કરી ને પછી મારે મિસાઈલ છોડવી પડી એને તો એમ જ છે કે આપણે અંબાણીના હગાવાલા છીએ અને જો તમને બધાને નાસ્તાની સૂચના આપી દઉં આપણામાંથી છે ને કોઈ કાજુ બદામ પિસ્તા નથી ખાવાના એ ખાલી છોકરાવાળા માટે છે ને હું ઉછીના લઈ આવી છું રેખાબેનની પાસેથી તારા પપ્પાનો કઈ ભરોસો નહીં એવો મુઠ્ઠો ભરીને ખીચામાં નાખી દે અને જો છોકરાવાળા એવું પૂછે ને કે આ ઘરમાં કોનું હાલે છે તો મારી સામું ન જોતા મલકાવીને એમ કહેવાનું કે અમે બધાય હળી મળીને રહીએ છીએ હું કહેવાનું બધું શીખડાવવું પડે મારે અને જો છોકરાવાળાના તરફથી છે ને ખાલી 5 જણા જ આવે છે એટલે હું 5 સમોસા અને 5 પેટીસ જ લાવી છું અને ભાડું તમે સમોસાને હાથ લગાડ્યો છે તમને યાદ છે ને તમને ડોક્ટરે ના પાડી છે તળેલું ખાવાની અને હું તને અત્યારથી કહી દઉં છું જો છોકરાવાળા તને સવાલ પૂછે કે તને રસોઈ કરતા આવડે છે તો ખીલખોડીની જેમ છે ને એમ ન કહેતી કે મને 2 મિનિટની મેગી બનાવતા આવડે છે ઈ મેગી ખાવા માટે નથી એવો તારી હારે સેટિંગ કરવા આવે છે જો સવાલનો જવાબ ન આપો તો મૌન વ્રત લેજે પણ ડોળા કાઢીને છે ને મને ન પૂછતી કે મમ્મી હું જવાબ આપું એમ મારે નથી કરવાનું એની હારે સેટિંગ